બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને થયેલ નુકસાનના વળતર મુદ્દે હવે વિવાદ વકર્યો છે, જેને કારણે આ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને મોટો વિરોધ નોંધાવ્યો છે. તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જે કમોસમી વરસાદ વરસ્યો છે, જે બાદ આપણે જોયું કે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું, જે બાદ હવે ડીસાના તાલુકાના આગડોળ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે વળતરના સર્વેમાં મોટા પાયે તેમની સાથે ભેદભાવ થયો છે, જેના કારણે તેઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે અને પ્રાંત કલેક્ટર કચેરી પહોંચ્યા અને હલ્લાબોલ નોંધાવ્યો છે. આગડોળ ગામના ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને સર્વેમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું કે જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે, તેમના પાકમાં જ નાશ પામ્યા છે, તેમને વળતર હજુ સુધી મળ્યું નથી અને જે ખેડૂતોને થોડુંક જ નુકસાન થયું છે તેમને વળતર તરત ચૂકવી દેવામાં આવ્યું છે, તેવો તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળીએ તે ખેડૂતોનું શું કહેવું છે. કે સાચા ખેડૂતને ન્યાય મળે અને સેટિંગદારોને જે હોય એ રીતે તમે તમારી રીતે કાર્યવાહી કરો. અધિકારીઓ કામચોરી કરી દે છે. આગામી સમયમાં સાહેબ આપ દ્વારા જો કરવામાં નહીં આવે તો મારો ખેડૂત પશો પણ ખાઈ શકે છે અને ખેડૂતને કઈ ઓલું થશે એની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે. સાહેબ હાલ ખેતરમાં એરંડા ઉભા છે તો એમને બી વળતર મળી ગયું છે. એની અમારે તપાસ આટલી અમારી માંગ છે. સાહેબ આટલું થોડું તમે કરી આટલું કરજો. અધિકારી પૂછવા ગયા અધિકારી એવું કીધું સંબંધ સાચવા. હા, અધિકારી સાહેબ એવું કીધું છે કે મારા સંબંધ સાચવા છે. હવે એવા અમારા ગામમાં કયા સંબંધ છે? આપણે સાહેબશ્રીને રજૂઆત કરી છે. આગામી સાહેબ આપણી વિનંતી ઓપરેન રજૂઆત આગળ છે સહી અધિકારીને જે એમનું કાર્ય કરશે નહીં કરે તો આપણે ગાંધી જિલ્લા માર્ગે આટલી વિનંતી કરજો. કઈ નુકસાન નથી થયું, જેને કઈ ઓલું થયું નહીં એને સહાય આપી છે. એટલે અમારા ગામજનોને અને આગળ ગામના તમામ ખેડૂતને એક જ માંગ છે કે જે તે આમાં ભ્રષ્ટ કર્યો હોય, ભ્રષ્ટ અધિકારી હોય કે ગામનો કોઈ બી હોય, તો સાચા ખેડૂતને એને ન્યાય મળે અને સાચા ખેડૂતને એનું વળતર મળે એવી આપશે સાહેબને અમે બધા ખેડૂત સાથે વિનંતી કરવામાં આવ્યા છે. સાહેબ અમારું 1500 નું વોટિંગ છે. 2 કલાકમાં એમના સર્વે કરી જતા રહ્યા છે. કયા આગેવાન હેઠળ સેટિંગ પાડ્યું? કોના આધારે સેટિંગ પાડ્યું સાહેબ? એ અમારી તમારું નામ? મારું નામ નાગજીભાઈ હરિભાઈ. નાગજીભાઈ, શું કહેશો? આજે રજૂઆત કરવા માટે આવ્યા છો? રજૂઆત માટે સાહેબ એમ છે કે અમારા મગફળીનો પાક નિષ્ફળ થયો હતો, એના માટે સરકારથી રજૂઆત કરી બરાબર કે તમને વળતર મળશે. બરાબર, અધિકારીઓ સર્વે કરવા આવ્યા, ખોટું સર્વે કર્યું છે. બરાબર, એ લોકો સંબંધ હાથવાની વાત કરે છે, આ કરે તે કરે, બરાબર બોના કાઢીને હાલ કોઈ હાથમાં આવતા નથી. અમે સાહેબની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબ શ્રી અને બધા જે તે અધિકારી અમને સાચો ન્યાય આપે અને ભ્રષ્ટાચાર બંધ કરે. ઓકે, તમારું નામ? કિરણભાઈ ગમનભાઈ દેસાઈ. કિરણભાઈ, શું કહેશો? આજે રજૂઆત કરવા માટે શું તમારી માંગણી છે? અમારી રજૂઆત એના માટે છે સાહેબ કે ગ્રામ સેવકને અમે પૂછ્યું કે તમે ભાઈ 2 કલાકમાં 300 ખેડૂતનું સર્વે કઈ રીતનું પૂરું કર્યું તમે? બરોબર, તો ગ્રામ સેવકનું કહે કે મારે તાળાટી અને મારી જવાબદારી હતી, પણ મારા 7 ગામો મને હોપેલા હતા, એમાં મારાથી પહોંચી વળાયું નથી, તો એ સર્વે અધૂરું મૂકીને જતો રહ્યો ગ્રામ સેવક. પહેલી વાત તો સર્વે અધૂરું મૂકીને અને 20 ખેડૂતોનો જે પૈસા ખાઈને સર્વે કર્યું એ લોકોને પૈસા મળ્યા છે. એમાં કેટલા એવા ખેડૂતો છે જેમને પૈસા નથી મળ્યા, જેમને નુકસાન થયું? ગામમાં 300 ખાતાથી બધા ખાતા બાકી રહ્યા. હવે ગ્રામ સેવકને મારું કેવું એટલું હતું કે 20 જણાના ખેતરમાં વરસાદ પડ્યો અને બીજા ખેડૂતોના ખેતરમાં વરસાદ ન પડ્યો. નુકસાન ન થયું સાહેબ એમાં, તો હવે એનો જવાબ ગ્રામ સેવક આપતો નથી. ઓકે, નરેશભાઈ, આજે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું કહેશો? રજૂઆત કરવા માટે સાહેબ આવ્યા છીએ. અમે આગડોલથી બધા ખેડૂતો અને બધા આગેવાનો આજે આવ્યા છે કે અમારા ગામમાં મગફળીનો સર્વે થયો હતો, જેને નિષ્ફળ મગફળી બગાડ થયો હતો, તો તેમને વળતર ચૂકવવાનું ચાલુ હતું. તેમાંથી સરકાર આત્માશ્રી પ્રોજેક્ટમાંથી ગ્રામ સેવકને મૂક્યા હતા. એ ગ્રામ સેવકે અમારા ગામમાં 2 કલાકમાં સર્વે પૂરો કરી દીધો અને ગોલમાલ કર્યું હોય, ગમે તે કર્યું હોય. 300 જણા ખેડૂત છે, એમાં 30 જણાને 40,000 રૂપિયા આપ્યા છે અને બીજા બધા ખેડૂતો બાકી છે. તો એમની સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનું નિરાકરણ અને આનું ઝડપથી અમને સોલ્વ થાય કે શું એરંડા ઉભા હતા તો બી એમને મળ્યા છે, બીજું વાવેતર હતું તો બી મળ્યા છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે સાચા મગફળી વાવેતર વાળા માણસો આનાથી બાકી ના રહે એવી મારી નમ્ર વિનંતી છે.
ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતોની નુકસાની થઈ રહી છે તેમાં સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમાં સરકારી આંકડાઓ પ્રમાણે તો ખેડૂતોને વળતર પહોંચવાનું જે શરૂ થઈ ગયું છે, પણ તેમને કેટલાક એવા ખેડૂતો છે કે તેમને નુકસાનીનું યોગ્ય વળતર મળતું નથી અને ભેદભાવ તેમની સાથે કરવામાં આવી રહ્યો છે, જેવો ખેડૂતોનો આક્ષેપ છે. ડીસાના નાયબ કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો અને ખેડૂતોની માંગ છે કે સર્વેની કામગીરીમાં થયેલ જે ક્ષતિઓ સુધારવામાં આવે અને તટસ્થ તપાસ કરી અગ્રેસર ખેડૂતો જે છે તેમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલન વધુ તીવ્ર બનશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.